રાજ્ય સરકાર દ્વારા લાલ ડુંગળી અને બટાકા પકવતા ખેડૂતો માટે જાહેર કરવામાં આવેલા 330 કરોડના સહાય પેકેજનો લાભ મેળવવા ખેડૂતોએ આજથી ઓનલાઈન અરજી કરવાની રહેશે। ખેડૂતોએ સહાય મેળવવા ક્યાં અને કેવી રીતે અરજી કરવી તેની ગાઈડલાઈન જાહેર કરી છે। લાલ ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને સૌરાષ્ટ્રના જિલ્લાઓની એપીએમસીમાં વેચાણ કરેલી તથા બટાકા ઉત્પાદન કરતા ખેડૂતોને એપીએમસીમાં વેચાણ કરેલા હોય તેઓએ ખેડૂત પોર્ટલ પર આજથી 30 એપ્રિલ સુધી અરજી કરવાની રહેશે। અરજદારે આઈ ખેડૂત પોર્ટલ પર કરેલી અરજીની પ્રિન્ટ કાઢી સહી કરી અરજીમાં દર્શાવેલ સાધનિક કાગળો સહિત જે તે જિલ્લાની જિલ્લા રજિસ્ટ્રારની કચેરી ખાતે અરજી પહોંચાડવાની રહેશે। તો લાલ ડુંગળી અને ખાવાના બટાકા અન્ય રાજ્યોમાં કે દેશ બહાર નિકાસ કરવા માટે વાહતુક સહાય માટે ખેડૂત અને વેપારીએ આઈ ખેડૂત પોર્ટલ પર આજથી 31 મે સુધી અરજી કરવાની રહેશે અને ત્યારબાદ અરજદારે નિયામકશ્રી ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગરને મોકલી આપવાની રહેશે। તો રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, આણંદ, ખેડા, પાટણ અને વડોદરાના ખાવાના બટાકા ઉત્પાદન કરતા ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર આજથી 30 એપ્રિલ સુધી અરજી કરવાની રહેશે। આધુનિક યુગ અને નવી ટેકનોલોજી સાથે સરકારી તંત્ર પણ તાલમેલ ગોઠવી રહ્યું છે અને હવે મંત્રીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ કરાશે। કેબિનેટની બેઠકમાં હસમુખ અઢિયાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું 1 કલાક પ્રેઝન્ટેશન આપ્યું હતું। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક એવી ટેકનોલોજી છે કે જેમાંથી દરેક પ્રકારનો ડેટા મળી રહે છે। કોઈપણ નિર્ણય લેતા પહેલા નિર્ણય યોગ્ય છે કે નહીં તેની જાણકારી એઆઈના માધ્યમથી સહેલાઈથી મેળવી શકાય છે। તો રાજ્યના મંત્રીઓને અધિકારીઓ કે નવી યોજના લઈ અને આવતા નિષ્ણાંતો ગેરમાર્ગે ન દોરી જાય અને કોઈપણ નિર્ણય લેતા પહેલા પૂરું જ્ઞાન મળી શકે તેટલા માટે મંત્રીઓની કાર્યાલયને એઆઈથી સજ્જ કરવાનું નક્કી કર્યું છે અને આ માટે મુખ્યમંત્રીના સલાહકાર હસમુખ અઢિયાએ એક પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું, જ્યારે આ માટે મંત્રીઓની કાર્યાલયમાં 2 અધિકારીઓને એઆઈની તાલીમ અપાશે। વાત કરીએ મહત્વના સમાચારની તો જેતપુરમાં વકીલ અને બુટલેગર વચ્ચે મારામારી થઈ। બાવવાળા પરામાં થયેલી મારામારી સીસીટીવીમાં કેદ થઈ છે। મારામારીમાં 6 લોકો ઘાયલ થયા છે અને તેઓને હોસ્પિટલ ખસેડાયા। દારૂના વેચાણ અંગે વકીલે ફરિયાદ કરી હતી। અદાવત રાખી વકીલ અને પરિવાર પર હુમલાનો આક્ષેપ થયો છે, ત્યારે મારામારીમાં બંને પક્ષોએ 6 લોકો ઘાયલ થયા છે। બંને પક્ષોએ સામસામી ફરિયાદ હાલ તો નોંધાવી છે। મારામારીના બનાવ વિરુદ્ધ જેતપુર વકીલ મંડળ સભ્યો આજે બુટલેગર વિરુદ્ધ મામલતદાર અને ડીવાયએસપીને આવેદનપત્ર આપશે। આ બધી અસામાજિક જે પ્રવૃત્તિ થતી હતી એની અમે 27/3/2023 જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી। મેં અને અમારા લતાવાસીઓએ બધાએ ભેગા થઈ અને એનો ખાર રાખી આ અનકભાઈ આજે અમારી ઉપર હુમલો કર્યો। 27 તારીખે મેં પોલીસમાં જે ફરિયાદ આપી એની પહેલાંય મને 2 વખત એને અનકભાઈએ ધમકી દીધી હતી। વાત વડોદરાની કરીએ તો વડોદરાના પાદરાના ચોકસી ચેમ્બર પાસે આવેલા મેડિકલ સ્ટોરમાં ભીષણ આગ લાગી। રહેણાંક વિસ્તારમાં આવેલી દુકાનમાં આગ લાગવાથી ભારે ફફડાટ ફેલાયો। પાદરા ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી। મોટી સંખ્યામાં લોકોના ટોળા જામ્યા, જ્યારે આગની ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। રહેણાંક વિસ્તારોમાં આવેલી દુકાનોમાં જે આગ લાગી, પરંતુ આગની જાણ થતાં જ આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા। મેડિકલ સ્ટોરમાં આગ લાગી। રહેણાંક વિસ્તારમાં આવેલી આ દુકાનમાં આગ લાગવાથી લોકોમાં પણ ભય ફેલાયો, જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી। મેડિકલ સ્ટોરમાં આ ભીષણ આગ લાગી। રહેણાંક વિસ્તારમાં આવેલી આ દુકાનમાં આગ લાગવાથી લોકોમાં પણ ભય ફેલાયો હતો। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। મને રજા આપશો। નમસ્કાર।